આજે સુરત શહેરના અલગ અલગ ઝોન્સમાં અલગ અલગ દિવસે જો है વ્યાજખોરોના ચંગુલમાંથી अपने પ્રજાને બચાવવા માટે जो है લોક દરબારના આયોજન કરવામાં આવે છે, જેમાં જો આ વ્યાજખોરોના વિરુદ્ધમાં કાર્યવાહીના સાથોસાથ લોન મેળા બી રાખવામાં આવે છે, જેથી જો અમારા નાની રકમ 1 લાખ રૂપિયા તકનો લોન બી અમારા લોકોને મળી શકે અને આ વ્યાજખોરો આ લોકો દૂર રહે। એના જ સંદર્ભમાં આજે ડીસીપી ઝોન 4 નિધિ ઠાકોરના નેતૃત્વમાં અને સેક્ટર 2 મહેન્દ્ર વાગડિયાના જો સુપરવિઝનમાં આજે પોલીસ કમિટી હોલ ખાતે ઝોન 4 વિસ્તારના આવનાર 6 પોલીસ સ્ટેશન જે પાંડેસરા, ખડોદરા, અલથાણ, વેસુ, અઠવા અને ઉમરા પોલીસ સ્ટેશનના સમાવેશ થાય છે। આમાંથી કુલ 22 જેટલા ફરિયાદીઓ અત્યારે એવા વ્યાજખોરોના વિરુદ્ધ ફરિયાદ કરવા માટે અહીંયા આવેલા છે જો અને સાથોસાથ જો અહીંયા જો બીજી જો બેંકો છે, આ બેંકમાં જો સુટેક્સ બેંક છે, વરાછા કોઓપરેટિવ બેંક છે, પીપલ્સ अपना बैंक प्राइम बैंक છે, એસએમસીના સ્વર્ણ નિધિ યોજના છે જો અને પીપલ બેંક આ બધા લોકો બી એના અહીંયા સ્ટોલ છે, જેના લોન લેવાના હોય અહીંયા તો લોન બી લઈ શકે છે જો જેથી કે આ જો વ્યાજખોરોના ચંગુલમાં દૂર રહે। અને જો માનનીય ડિપ્ટી સીએમ સાહેબને બી એક અભિગમ છે, માનનીય મુખ્યમંત્રી સાહેબના સૂચના છે કે આ વ્યાજખોરોના ચંગુલમાંથી આપણે પ્રજાને બહાર રાખીએ। અમે લોકો જોયા છીએ કે 5-5% પર મહિનાના વ્યાજ લેતા હોય છે અને પછી આ પ્રોપર્ટી લખાઈ લેતા હોય છે, દાગીના લઈ લેતા હોય છે, બ્લેન્ક ચેક લઈ લઈને નાખીને કોર્ટમાં બાઉન્સ ચેક કરાવીને એમાં ઓવર બ્લેકમેલ કરતા હોય છે। આ ઘણા પ્રકારના જો રજૂઆતો અમારા લોકો પાસે આવે છે, એના હિસાબથી ત્વરિત લોકોને ન્યાય મળે આ હિસાબથી તમામ 6 પોલીસ સ્ટેશનના અહીંયા ટીમ બી અહીંયા હાજર છે અને આ લોકો તાત્કાલિક જો ફરિયાદ લઈને એના ઉપર અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ। અને બધા આપના અમારા મીડિયાના મિત્રોના માધ્યમથી અમે બધા આપણે પ્રજાજનોને એક રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે કોઈ પણ સંજોગમાં અગર આપ ફસાયા હોય, नानी रकम हो कि मोटी रकम हो, आप इमीडिएटली पुलिस स्टेशन आओ, हमारे लोग तक आओ, सीनियर अधिकारी तक आओ, इमीडिएटली आ व्याजखोरों विरुद्ध અમે લોકો એક્શન લઈ જોઈએ। આપ લેતા નથી, આવતા નથી पुलिस स्टेशन, જેના લીધે ઘણા બધા આપઘાતનો બનાવ બને છે। આ બનાવ से बचता पहले एक तक जो आप पुलिस ना आपो ये बधाने में रिक्वेस्ट करिए। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।